નારી રક્ષા સેના જામનગર દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે યોગદાન આપવા જાદુગર લાલુભાઈ ચુડાસમાનું આહવાન. જામનગર શહેરના આંગણી નારી રક્ષા સેના જામનગર દ્વારા યોજાનારા 11 દીકરીઓના પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે ઉદાર હાથે યોગદાન આપવા આહવાન કરતા મોબાઈલ ફોનમાં ઉતારી આ વિડીયો ફરિયાદીને બતાવી 10 લાખ રૂપિયાની માંગણી કરેલ. 10 લાખ રૂપિયા નહીં આપો તો વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી. ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી ધમકી આપતા હોય જે ગુનાના મુખ્ય આરોપી ફરાર હોય, જે તાત્કાલિક અસરથી નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી ગિરીશ પંડ્યા સાહેબના સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક ધાંગ્રધા ડિવિઝન જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ એજે સોલંકી, પીએસઆઈ એમબી વીરજા તથા પાટડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ગુર નંબર 11-21-152-530-2025 બીએનએસ કલમ 308-6, 308-7, 61-2 મુજબ ગુનો કરી નાસી ગયેલ આરોપીઓ એક જલારામભાઈ ઉર્ફે ભરતભાઈ ઉર્ફે જલો, સંખલપુર તાલુકો બહુચરાજી જિલ્લો મહેસાણા, બીજા માલતીબેન ડો રસિકલાલ નંદલાલ રાવલ મહેસાણા મૂળ વતન પાટડી ઉપરોક્ત જૂના કામે ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક. 10 દિવસ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ કે પોતાની સાથે કુલ 5 ઈસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા 10 લાખની ખંડણી માંગે છે. જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ, ભરતભાઈ ઠક્કર, દશરથભાઈ પટેલ, ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ. આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સારું પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીરજા સાહેબ નાઓને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.